મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી ભાભી ઉપર ને એ બધું માં એ બધું સારું થઈ ગયું માં તમારી પ્રાર્થના માં તમને પ્રાર્થના કરી હતી માં સારા આશીર્વાદ આપજો માં રક્ષા કરજો માં ક્રોધ કોના આવતો તો ક્રોધ ક્રોધ મારા ભાઈ ને આવતો મોટા ને ક્યાં ગયો આ રહ્યો આમાં મારી નાખું કા તો મરી જાઉં આમાં કેવા થવાનું કારણ શું અને 8 મહિનાથી વધારે છે એનું કારણ શું જવાબ આપશો મારી પત્નીમાં અમે જો માતાજી દર્શન કરવા ગયા ને જો તમે માતાજી દર્શન કરવા ગયા અમારો કે તમે આયા અહીં તમે આયા તો મેં તમને શું કીધું કે ભાઈ ધજા લાયા કોણ એટલે તમે કઈ બોલ્યા ને પછી મેં કીધું કે ધજા કારણથી તમે લાયા તમે માનો કે અહીંયા આયા બરાબર છે તો હું તમને આવડે એવું કહું કોકે કરી નાખ્યું છે અને ઘરમાં વસ્તુ પડી છે અને ઘરમાં વસ્તુ પડી છે એટલે તાર તમે દુઃખી થાવ છો અમે કપૂરવાવ દર્શન કરવા ગયા હતા અમારા કુળદેવી છે ને લગ્ન થયા પછી થોડાક દિવસોમાં ત્યારથી એને પેશાબ કરવા ગયા ત્યાંથી કોઈ એને ચૂડેલ હતી એવું કહેતી હતી પછી મારી એના શરીરમાં આવતું હતું ધૂણતી હતી પછી 13 વર્ષ પછી ખબર પડી એમાં મારી આજીવિકા રોજીરોટી હાવ જીરો થઈ ગઈ હતી અને મારું કામ મને સૂઝતું નહોતું અને હું નકરો હૂતો જ રહેતો હતો બધા મારે બાજવાન થતું હતું ક્રોધ ચડતો હતો એટલે અમે બ્રાહ્મણે કીધું કે તમને આવા દોષ છે એટલે તમે પૂજા કરો પૂજા કરવા ગયા ત્યારે એના વસ્તુ જાગૃત થઈ માં એ શું બોલ્યું કે હું તારું ધનોત પનોત કરી નાખીશ તારો જીવ લઈશ પછી તારી પત્નીનો પણ જીવ લઈ લેશ એમ કેમ જીવી લેશે એ ખબર નથી માં પછી એ બધું પતી ગયું માં અમે બધું હરખું થઈ ગયું હતું પણ વળી પાછું 1-2 મહિના પહેલા પાછું જાગૃત થયું એ બોલે છે ને હા એ બોલે છે તો તમે પૂછો તો ખરી કે અમે તમારું શું બગાડ્યું એ એમ જ કહે છે કે પેશાબ કરવા ત્યાં તમે આવ્યા ને એનું હા અમે દર્શન ગાડી લઈને જતા હતા ને હા તો અમે પેશાબ કરવા ઉભા રહ્યા ને ત્યાં એ વસ્તુ કે હતી એમ એટલે તું ઉભો રહ્યો કે એ ઊભી રહી અમે ઉભા રહ્યા હતા બોલ અમે બધા સાથે હતા એ બાથરૂમ જવા ગઈ હા તો ત્યાંથી પાછળ આવી હા હા ત્યાંથી પાછળ આવી તને એમ કહું છું હા કેટલા સમયથી આવી પાછળ 18 વર્ષથી 18 વર્ષ હા ઓહો 18 વર્ષથી પાછળ પડીશ હા અત્યારે બોલે છે અત્યારે નથી બોલતી તો ક્યારે બોલતી હતી છેલ્લે આ આવ્યું આવ્યું હા આ બાદ હા પૂછ તમે કોણ છો કેમ આયા છો તું કોણ છો તું હે કોણ છો કેટલી વખત 3 વખત કીધું તું કોણ છું તે પેલા અમૃત બાબાની મેલડી પૂછે છે તું કોણ છું અમૃત બાબાની મેલડી પૂછે છે તું કોણ છું
નથી બોલતી માં. નામ તો પૂછો. નામ નહીં નાનું બોલ. કોણ છો? તમા તમે કોણ છો? તમે કોણ છો? તમે જે હોય એ કહો. તમે કોણ છો? દીકરી કોની મરી ગઈ? દીકરી કોણ છો તમે? હે? તમે કોણ છો? અમને હેરાન કેટલા વર્ષથી કરો છો તમે? હે? હે? તો હેરાન શું કામ કરો છો અમને? પ્રેમ આપશો તો પ્રેમ મળશે. પ્રેમ આપશો તો પ્રેમ મળશે. અમૃત બાપાના મેલડીમાં ન્યાય કરશે. હું કઈશ બંધ થતો તો થઈ જશે, પણ તમે નિભાઈ લો તમારી ફરજ એમ. તમે કોણ બોલો છો? કોને? હે? તમે કોણ બોલો છો? અરે એવી રીતે ના હોય. મારી બેન, મારી ફઈ, મારી માં, તું રાજી થાય એવું તો કહીએ કે નહીં? આટલું ના કહેવાય. આ બાળ સિકોતર માતા છે. બાળ સિકોતર માતા છે. 9 વર્ષની દીકરી છે. હું મેલડી છું. અને ના ગોતી લાવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. તમારા 15 વીઘાનું ખેતર આપણે ભાઈ 15 વીઘાનું ખેતર, એમાં 3 ભાઈનો ભાગ પડે. ખેતરની અંદર જાઓ, થોડાક ચાલો એટલે મોટો કૂવો પડ્યો. મોટો કૂવો પડ્યો. કૂવો કૂવામાં ખબર પડે? કૂવામાં મરેલી. એટલે આ આ પારકી નથી. જો હું તમને શું કહું, તમને હેરાન કરે છે ને, તમને સતાવે ને, 17 થી 18 કે 19 વર્ષથી તમને સતાવે છે ને, ચલો હું તમે ખાલી એક વખત એવી જવાબદારી લો કે મારી માં, મારી બૂન ને મારી ફઈ તું શાંત થઈ જાય એટલે એકદમ ઠારે પડી જાય. આ કુટુંબના લોકો મારો ઉદ્ધાર કરશે એટલે હું અહીં આવી છું. હા ઓળખો. એટલે મેં કીધું પ્રેમ આપશે, મોહબ્બત આપીશો, મોહબ્બત મળશે તમારે. જો તમે આને જેટલું વળાવો, જેટલે આની પર કાવતરા કરાવો, ને જેટલા તમે મૂળા બંધાવશો ને એટલા કાંઈ થાય છે. તમે એના પગમાં નાના પડી જાઓ, એમ કહું છું, નાના બનીને બેસી જાઓ એના પગે, એ શાંત થઈ જશે. જય મારી. જેટલા તમે બહાર ફાફા મારશો ને એમાં તમને વધારે હેરાન કરશે. તમે રાજી થાવ એવું કહો. તમે હેરાન થયા તો એ હેરાન તો થઈ હશે ને, તો પછી આવું રાજી થાઈશ, મારું હા. પણ જે થાતું હોય ઈ કરો. અપનાવા તૈયાર છો? અપનાવા. કરવા તૈયાર છે ઈ માં, જે તમે કહો ને મારી જો આ માતા બાળ સિકોતર છે ને, એ દવાખાનામાં લઈ જશે, ઘરમાં પતિ પત્નીને ઝઘડા કરાવશે, મા દીકરાને લડાવશે, ધંધો આગળ લઈ જશે, પછી પાછળ ફેંકી દેશે. છેલ્લે તમારી મિલકત વેચવાના દિવસ તમારા લાવશે. છેલ્લે પછી એવું થાય કે એટલું બધું જીવનમાં દુઃખ છે, જીવીને શું કરવું છે, એટલે મરી જવાનો વિચાર કરાવશે. હા માં, ભલે તમે કીધું કે અમે સારંગપુર ગયા, અમે આમ ગયા, અમે તેમ ગયા, મેં તને શું કીધું કે મને અમરતે કીધું કે આને આ ધજા આપી છે તો એને પકડો, એટલે મેં તને પકડ્યો. હવે જો મારી ફરજ શું છે કે તમારું દેવ તમને રાજી કરીને આલું. જય માડી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. જય માડી.